નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં સરકાર આપશે દર મહિને 1000 રૂપિયા વિદ્યાર્થીઓના તથા વાલીઓના હિતમાં મોટો નિર્ણય ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર લોન ધારકો માટે મોટી રાહતના સમાચાર સરકારી રાશન બંધ ગુજરાતમાં કોરોનાનો ત્રાસ વધ્યો ગુજરાતમાં વરસાદની ભયંકર આગાહી ભારતમાં 15 વર્ષ બાદ ફરી એકવાર વસ્તી ગણતરી પીએમ કિસાન યોજનાને લઈ મહત્વના સમાચાર વાહન ચાલકો થઈ જજો સાવધાન વગેરે આજના તમામ તાજા અને મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલાં હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી દિવસભરના તમામ કામના અને ઉપયોગી સમાચાર મળી રહે સૌથી પહેલા સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને રૂપિયા 1000ની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનું રહેશે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને રૂપિયા 1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને રૂપિયા 1000ની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે આ યોજનાનો લાભ લેવા અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરજિયાત છે રાજકોટના ડીઈઓએ 25 ખાનગી શાળાઓને નોટિસ ફટકારી ફાયર સેફ્ટી વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી યુનિફોર્મ ખરીદવા દબાણ સહિતના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલો દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાનું ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે વાલી મંડળની રજૂઆત હતી કે સ્કૂલ ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી યુનિફોર્મ સહિતની ખરીદી કરવા કહે છે ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર ગિરનાર જતા લોકો પર્વત પર ચઢવા રોપવેનો સહારો લેતા હોય છે હવે આ લોકો માટે માઠા સમાચાર છે ખાસ કે રોપવે ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર પરનો રોપવે અત્યારે બંધ કરી દેવાયો હોમ લોન ઓટો લોન સહિતના લોન ધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે મહેસાણામાં સસ્તા અનાજની દુકાનો બંધ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોને લઈને હડતાલનું એલાન કર્યું છે મહેસાણા જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હડતાળ પર ઉતરી ગયા છે હડતાળ થતાં અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે એસોસિએશને 30 મેના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને 8 માગણીઓ રજૂ કરી છે તેમાં અનાજ વિતરણમાં મિનિમમ 1% મુજબ માલઘટ ઓનલાઈન પર મંજૂર કરવાની માંગ ગુજરાતમાં કોરોનાનો ત્રાસ સતત વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર જેમાંથી 18 હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 490 દર્દી હોમ આઇસોલેશનમાં નોંધનીય છે કે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત હાલ દેશમાં 3જા નંબરે ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી આ દરમિયાન આજે ભારે વરસાદ પડી શકે છે અને આ સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર દ્વારકા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ વડોદરા ખેડા અને આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી ભારતમાં 15 વર્ષ બાદ ફરી એકવાર વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી અપાઈ આ વસ્તી ગણતરી 2 તબક્કામાં શરૂ કરાશે અને આ વખતની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરાશે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં એટલે કે 1 ઓક્ટોબર 2026થી જે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરાશે તેમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને લદ્દાખ જેવા પર્વતીય રાજ્યોનો સમાવેશ થાય છે ત્યારબાદ બીજા તબક્કામાં 1 માર્ચ 2027થી મેદાનની રાજ્યોમાં વસ્તી ગણતરી હાથ ધરાશે પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર પીએમ કિસાન યોજના લાભાર્થીઓ ખેડૂતોને લેન્ડ સીડિંગ કેવાયસી આધાર સીડિંગ બાકી હોય તો કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી લેન્ડ સીડિંગ કેવાયસી આધાર સીડિંગ બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓ આગામી 20મા હપ્તાથી રહેશે વંચિત હવે ડ્રાઇવિંગ નિયમો તોડ્યા તો થશે લાયસન્સ સસ્પેન્ડ મહેસાણા આરટીઓ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 40થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરટીઓ દ્વારા 2 વ્હીલર વાહન ચાલકો જે બેદરકારીપૂર્વક ચલાવવામાં અને 3થી વધુ વખત હેલ્મેટ વગર પકડાયા હોય હાલમાં તેમના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં 46 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા